બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 7 અને જેમાં આપણે સંત શિરોમણી શ્રી સવારામ બાપા વિશે જાણવું છે। સંત શિરોમણી શ્રી સવારામ બાપાનો જન્મ સંવંત 1917માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામ ખાતે મહાસુદ પૂનમના દિવસે પ્રજાપતિ જ્ઞાતિમાં પિતા કરશનદાસ તથા માતા કાશીમાના ઘરે થયો હતો। સવારામ બાપાના ગુરુ ફુલગર સ્વામી દશનામી અતીત સાધુ હતા। તેઓ ધ્રાંગધ્રા તાલુકાના સોખડા ગામના વતની હતા। સવારામ બાપા નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયેલ અને ખૂબ જ ગરીબીમાં દિવસો તેમણે વિતાવ્યા। તેમના લગ્ન જમુનાબાઈ સાથે થયા। તેમને 2 પુત્રો નાનજી અને હરજીવન નામે થયા। એકવાર સવારામ બાપા ગામમાં મેઘવાડ મંડળમાં ભજન કરતા હતા અને શ્રોતાજનો સાંભળે છે ત્યાં પંડિતજી આવી મેઘવાડો મંડળને કહે છે કે તમે શૂદ્રના મુખે વાણી સાંભળો છો તો નર્કના અધિકારી થશો। અને એ વખતે સવારામ બાપા આ પદ બોલ્યા, પંડિત શૂદ્ર તે કોઈ કહે નિંદા અસ્તુતિ નિત્ય કરીને તમે શ્રોતાઓને સુનાઈ। હાડ માંસ ચામ રુદ્રને વિટા મૂત્ર ભૈરો છે માહી એવા શરીરમાં આપ બિરાજો તમે કેન કરો પંડિતાઈ। તનનો માલ તપાસી જોજો સર્વમાં સરખો છે ભાઈ। શૂદ્ર જાતિને છેટે કાઢીને તમે પછી બોલો તો બડાઈ। 5 તત્વ અને 3 ગુણોમાં શૂદ્ર તે કોણ કહાઈ। ઉત્તમ મધ્યમ કર્મ રહ્યા છે વર્ણાશ્રમની માઈ। સંચય શૂદ્ર મુવો નહીં મૂર્ખ મોટો થયો તુજ માહી। મહામાર્ગીય મારે કાઢ્યો આવી બેઠો છે અહીં। એક બીજ અને એક આત્મા એક ખાણેથી સબ આઈ। સતગુરુ ચરણે દાસ સવો કહે બ્રાહ્મણ ક્ષત્રિયને કસાઈ। સવારામ બાપાના ધાર્મિક મહાત્મય વિશે વાત કરીએ તો વિક્રમ સંવંત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો। તેથી અહીંથી સવા ભગત માટી કામમાં વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા। દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા। એક સાંજે તેમની પાસે સતગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસદાસ બતાવી કબીર સાહેબે સવા ભગતને ગુરુ ઘરનું જ્ઞાન આપ્યું। ત્યારબાદ એ જ વર્ષે વિક્રમ સંવંત 1968ની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવ પીર બાપાએ સવારામ બાપાને સ્વપ્નમાં આવીને કહ્યું કે સવા મારે તારે ત્યાં કાયમ માટે બેસવું છે। રામદેવ પીર બાપાએ કહ્યું કે અહીંયા અખંડ શ્રદ્ધાવત ચાલુ થશે અને સમય આવે મારું 52 ગજનું દેવળ બનશે અને ઈશાન ખૂણામાં મારો 52 ગજનો નેજો પરખશે। વિક્રમ સંવંત 1969માં અનાસુરતી અનાજનું આગમન થયું અને શ્રદ્ધાવત ચાલુ થયું। વિક્રમ સંવંત 1970માં અનાસુરતી ઘોડાનું આગમન થયું। ત્યારબાદ વિક્રમ સંવંત 1972માં સવારામ બાપાએ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને ભગવાન રાધે કૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના સવારામ બાપા અને તેમના ધર્મપત્ની જમુનામાં અને નજીકના શિષ્ય જબુમાં દ્વારા સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમથી કરવામાં આવી હતી। ઐતિહાસિક મહાત્મય વિશે વાત કરીએ તો મંદિરના સ્થાપક સવારામ બાપા લોકસંત તરીકે એટલા જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર યોગી સંત શ્રી સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ધરતીની આરતીમાં સવારામ બાપાની લોકવાણીમાં રચેલા પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યો હતો। સ્વામી આનંદે સવારામ બાપાની ભક્તિથી પ્રતિષ્ઠિત કરી અને સન્માન આપ્યું અને પછી લીંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વીકાર્યો। એકવાર લીંબડી ઠાકોરના મહેમાન બનેલા રાજકોટના ઠાકોરે સત્સંગ માટે
સવારામ બાપાને બોલાવ્યા અને એ વખતે સવારામ બાપાના પદ સાંભળી અને રાજકોટના ઠાકરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર્યા. જોકે સવારામ બાપા તે સમયમાં ઘણા નામી ગુપ્ત પ્રગટ સિદ્ધ યોગી હંસ પુરુષો સાથે નજીકનો નાતો રહેલો છે, જેની માહિતી સવારામ સાહેબની અમર ધારા નામના પુસ્તકમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ સવારામ બાપાના મૃત્યુ વિશે વાત કરીએ તો શરીર છોડતા પહેલા 2 માસ અગાઉ પૌત્ર બળદેવને બોલાવી કહેલ કે હવે મારે મારા વતન સતલોકમાં 2 માસ પછી જવાનું છે. મારું આયુષ્ય વધારે નથી. આ મૃત્યુ લોકમાં હું 2 માસનો મહેમાન છું. તારા આત્માનું ધ્યાન એવી રીતે ધરજે કે જે બોલો છે તે હું જ છું, તે સિવાય બીજો કોઈ દેવ નથી. સર્વ કાંઈ તેના વડે જ છે. એ તેની સત્તા મહાન છે. તારામાં જે ચેતન છે તે જ તારું સ્વરૂપ છે. તેને તું જરા પણ ભૂલતો નહીં. તારામાં જે બોલતો છે તે તારો ભગવાન છે. જેનું સ્મરણ કરજે. મન શાંત થયા પછી જ એનું ધ્યાન થશે. ધ્યાન વિના મન શાંત થતું નથી, તે યાદ રાખજે. ત્યારબાદ મૃત્યુના આગલા દિવસે એક પત્ર લખી બલદેવદાસને આપ્યો અને કહ્યું કે આ પત્ર મારા દેહનો ત્યાગ કરું પછી જ ખોલીને વાંચજો. સંત સવારામ બાપા સંવંત 2017 ને વૈશાખ વદ 11 બુધવારના સવારે 11:15 વાગ્યે 100 વર્ષ પૂર્ણ કરી દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ પત્ર બધા ભક્તોને વાંચી સંભળાવ્યો, જેમાં તેણે જણાવેલ કે મારી પાછળ અફસોસ ના કરશો. કીર્તન કરજો, ગુગળનો ધૂપ ચાલુ રાખજો. સ્મશાન ભૂમિમાં જ મારા દેહને અગ્નિદાહ દેજો, જેથી સર્વ તત્વો પોતપોતાનામાં ભળી જાય. મારા દેહને દાટતા નહીં. આ અંગેનો પત્ર સવારામ બાપાના અમરધારા પુસ્તકમાં આપવામાં આવ્યો છે. વર્ષ 2016માં નિજ મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા ત્યારે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવ ભક્તરાજ શ્રી વાસુદેવજી મહારાજ દ્વારા ઉજવાયો હતો, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે 5-7 લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી અનામી સાધુ સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપી અને ઇતિહાસ સર્જ્યો હતો. દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ આ મંદિરના આકર્ષણ વિશે વાત કરીએ તો અન્ય મંદિરોમાં રામદેવ પીર બાપા ઘોડા પર બિરાજમાન હોય છે, પણ અહીંયા 52 ગજના દેવળમાં સિંહાસન પર રામદેવ પીર બાપાની મૂર્તિ બિરાજમાન જોવા મળે છે. આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે કે જેનું નિર્માણ અને પ્રતિષ્ઠા ઈસવીસન 1997-98માં પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી થઈ હતી. બાજુમાં સવારામ બાપાના કુળદેવી આદ્યશક્તિ શ્રી વેરાય માતાજીનું મંદિર આવેલું છે. પીપળી ધામથી 5 કિમીના અંતરે રામદેવ પીર બાપાનો વિસામો આવેલો છે, જ્યાં રામદેવ પીર બાપાનું દેવળ, રામ સરોવર અને શિવાલય પણ દર્શનીય છે. પરમ પૂજ્ય સવારામ બાપા અને પરમ પૂજ્ય બળદેવદાસ બાપુની સમાધિ પણ અહીં આવેલી છે. અહીં રાધા કૃષ્ણ દેવ મંદિર છે, જ્યાં રામદેવજી મહારાજનો પુરતાનો ફોટો અને ઘોડાની સ્થાપના છે. દર પૂર્ણિમાએ ગુરુ પૂજન, ભજન અને સત્સંગ હોય છે. સાથે બીજ, ગુરુ પૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દસમ, 11 સવારામ બાપા અને બળદેવદાસ બાપાની તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ ભક્તરાજ શ્રી વાસુદેવજી મહારાજ, ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ જગ્યાનું સંચાલન કરી રહ્યા છે. આ મંદિરે આરતીનો સમય સવારે 7:15 વાગ્યે અને સાંજે સંધ્યા સમયે છે. એ સિવાય શ્રદ્ધાળુઓ માટે 24 કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લા હોય છે. આ મંદિરે આ પીપળી ધામે કઈ રીતે પહોંચવું તો સુરેન્દ્રનગરથી 52 કિલોમીટરના અંતરે, અમદાવાદથી 120 કિલોમીટરના અંતર અને રાજકોટથી 160 કિલોમીટરના અંતરે પીપળી ધામ આવેલું છે. અને આ સ્થળેથી એસટી, બસ તેમજ ખાનગી વાહનો દ્વારા પીપળી ધામ પહોંચી શકાય છે. અહીં રહેવા તથા જમવાની વિનામૂલ્યે ઉત્તમ સુવિધા છે.
તો બાપુ આ હતો સંત સમાગમ ભાગ 7 અને જેમાં આપણે જાણ્યું સંત સવારામ બાપાના જીવન વિશે. આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.